ગઈકાલે ગુજરાતમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું। આ ડ્રગ ક્યાંથી આવે છે એવો પ્રશ્ન એબીપી અસ્મિતાના ઓડિટરે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે સાહેબને પૂછ્યો તો એણે જવાબ આપ્યો કે ગુજરાતનો દરિયા કિનારો વિશાળ છે, માટે ડ્રગ્સ આવે છે। તો શું પહેલાંના સમયમાં આ દરિયા કિનારો ટૂંકો હતો? શું ભાજપે દરિયા કિનારામાં પણ વિકાસ કર્યો છે કે શું? આવા જવાબ આપે છે। આવા જવાબ આપવાને બદલે આ ડ્રગ્સ આવે છે તે ઘણી ગંભીર બાબત છે, કેમ કે યુવાનો ડ્રગ્સના રવાડે ચડી જશે તો એને પાછા વાળવા અઘરા પડશે। આપણા ગુજરાતમાં દારૂ તો પુષ્કળ પ્રમાણમાં મળે છે, પરંતુ દારૂ કરતાં 100 ગણું ડ્રગનું વ્યસન વધારે હોય છે। માટે આ ડ્રગ્સ ન આવે એ માટે ભાજપ સરકારે યોગ્ય વ્યવસ્થા કરવી પડશે। જય માતાજી।